મંગલાચરણ. નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયર્યાણમ, નમો વજ્જાયણમ, નમો લોએ સવ્વસાહૂણમ. એસો પંચનમુક્કારો સવ્વપાવપણાસણો, મંગલાણં ચ સવ્વેસિં પઢમં હવૈ મંગલમ. ઓંકારં બિંદુ સંયુક્તં નિત્યં ધ્યાયન્તિ યોગિનઃ, કામદં મોક્ષદં ચૈવ. ઓંકારાય નમો નમઃ. અજ્ઞાનતિમિરાન્ધાનાં જ્ઞાનાંજનશલાકયા નેત્રముન્મીલિतं येन તસ્મૈ શ્રી ગુરવે નમઃ. તસ્મૈ શ્રી ગુરવે નમઃ. પર્વાણિ સંતિ પ્રોક્તાની બહૂની શ્રીજીનાગમે, પર્યુષણા સમં નાન્યત કર્મણાં મર્મભેદકૃત. અનંતકાળથી આપણા સૌનો આત્મા જન્મ જીવન મરણ, જન્મ જીવન મરણ ના ચક્રમાં અટવાયેલો પડ્યો છે. અને આ જન્મ જીવન મરણની એક આખી ચક્ર યાત્રા છે. એનું કારણ જો કોઈ હોય તો આપણા આત્માએ અજ્ઞાન દશાથી માંડીને સૂક્ષ્મ નિગોદમાં, બાદર નિગોદમાં, એકેન્દ્રિય આદિ બધી ગતિઓમાં ભટકતા 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 કરેલા કેટલા કર્મો, એ કર્મના ઉદયના કારણે જ જન્મ જીવન અને મરણની આ યાત્રા ચાલી રહી છે. આપણી આ ભવચક્રનો અંત આવતો જ નથી. કેટલા બધા ભવ થઈ ગયા, અનંતા ભવોથી આપણે ભટકી રહ્યા છીએ આ સંસારમાં. કેવી રીતે આનો અંત આવે? ભવચક્રનો અંત આવી શકે એવું કોઈ ચક્ર હોય આ વિશ્વની અંદર તો એક જ ચક્ર છે, અને એ છે ધર્મચક્ર. ધર્મચક્રના શરણે જે કોઈ આત્મા જાય એના ભવચક્રના ફેરા ટળી ગયા વિના રહે નહીં. આ કર્મના કારણે ચાલતી જન્મ મરણની પરંપરા, કર્મ તૂટે તો જ એ પરંપરા તૂટે એમ છે. અને કર્મને તોડનારું જો કોઈ પ્રબળ સાધન હોય તો અહીંયા આગળ જ્ઞાની પુરુષો કહે છે, પર્યુષણ પર્વનો મહિમા ગાતા એ વાત સમજાવે છે કે પર્યુષણા સમમ નાન્યત કર્મણા મર્મ ભેદકૃત. કર્મના મર્મને ભેદનારું પર્યુષણ જેવું બીજું કોઈ પર્વ નથી. આવા એક સર્વશ્રેષ્ઠ ફળને આપનારા, કર્મના મર્મોને ભેદી નાખીને જન્મ વર્ણની પરંપરાને તોડનારા
પર્વાધિરાજ પર્યુષણ પર્વની આરાધના આજે આપણે આ એન્ટવર્પ સંઘના આંગણે જ્યારે કરી રહ્યા છીએ ત્યારે જોત જોતામાં એ પર્યુષણના મહાપર્વનો આજે ચોથો દિવસ આવી ગયો. અડધે પહોંચવા આવ્યા, ખબર પણ ન પડી અને ચોથો દિવસ આવીને ઉભો રહી ગયો. અને આજનો દિવસ પણ ચતુર્દશીનો દિવસ, પ્રવચન થશે, બપોરે રાજુભાઈનો સત્સંગ થશે, સાંજે પાછું પ્રતિક્રમણ થશે, રાત્રે ભક્તિ થશે અને પૂરું થઈ જશે અડધા પર્યુષણ પૂરા સાંજ પડતા પડતા. તો પણ આ અડધા પર્યુષણ આપણા વ્યતીત થઈ ગયા એ દરમિયાન આપણા અડધા ભવચક્રનો અંત આવ્યો ખરો? ખબર નથી. કારણ કે અનાદિકાળની દુષ્ટ વૃત્તિઓ આપણા આત્મામાં એવી પડેલી છે. પૂતગલ પ્રત્યેનો મોહ, દેહ પ્રત્યેની આસક્તિ, જીવાત્માઓ પ્રત્યેની દુર્ભાવનાઓ, આ બધાના કારણે કદાચ ખબર નથી ક્યાંક પર્યુષણ પર્વની અંદર આપણે નવા નવા કર્મ નહીં બાંધી લેતા હોઈએ એની શું ખાતરી? સતત જાગૃત રહીને આ પર્વાધિરાજની આરાધના કરવાની છે કે કાયમ માટે જાગૃતિ સાથે મારે કર્મના બંધનોથી બચવું છે. પણ કમસે કમ આવા પર્વાધિરાજના દિવસો ચાલી રહ્યા છે ત્યારે તો કોઈ પણ પ્રકારનું કર્મ મારાથી ન બંધાઈ જાય, ખોટા અશુભ કર્મ, બસ એટલી મારે જાગૃતિ રાખવી છે. મારા કારણે કોઈને તકલીફ ન પડવી જોઈએ, મારા કારણે કોઈ આત્માની શાંતિ ખંડિત ન થવી જોઈએ, મારા કારણે કોઈ જીવની હિંસા ન થવી જોઈએ, મારા મનમાં કોઈ પૂતગલોની આસક્તિ કે વાસનાના વિકારો જાગૃત ન થવા જોઈએ. બસ આ સાવધાની રાખીને મારે આ પર્વાધિરાજની આરાધના કરવી છે. આ સંકલ્પ જો આપણે કરીશું, આ જાગૃતિ રાખીને જો આપણે આ એક એક દિવસો વિતાવીશું તો ખરેખર આ આપણા પર્વ પર્યુષણ સાર્થક બની જશે. અને આવી જાગૃતિ આપવા માટે જ આ પર્વાધિરાજના દિવસોમાં આપણે ત્યાં પ્રવચનો અને પ્રભુ ભક્તિના કાર્યક્રમોના ભરચક આયોજનો કરવામાં આવતા હોય છે. મહાપુરુષોએ બહુ સમજપૂર્વકની આ પરંપરાઓ આપણે ત્યાં ઊભી કરી છે. તપ કરો એટલે વિકારો શાંત થવા માંડે, પ્રભુ ભક્તિ કરો એટલે અહમ ઓગળવા માંડે, જીનવાણીનું શ્રવણ કરો, પ્રભુના એ તત્વજ્ઞાનના એક એક અમૃત વચનો આપણા હૃદયમાં જેમ જેમ ઉતરતા જાય તેમ તેમ આપણી આ પૂતગલો પ્રત્યેની આસક્તિ અને દેહાત્મ ભાવ આપણો તૂટતો જાય. અને એ બધું તૂટે ત્યારે એ બધાથી પર જે એક વિશુદ્ધ તત્વ છે જેના કારણે આ બધું જ આપણે ચાલી રહ્યું છે એ આપણું એક શુદ્ધ ચૈતન્ય તત્વ, આત્મતત્વ, એ આત્મતત્વ પ્રત્યે આપણું ધ્યાન કેન્દ્રિત થાય. અને જ્યાં આત્મતત્વ પ્રત્યે ધ્યાન કેન્દ્રિત થયું એટલે તરત જ એ આત્માની સાથે સંબંધ બાંધવાના પ્રયત્નો આપણા શરૂ થઈ જાય. કેવી કેવી રીતે સંબંધો બાંધવાના છે એના પણ અદ્ભુત ઉપાયો આપણને પ્રભુના શાસનમાં મળે છે. કે સૌથી પહેલા પોતાના આત્માની જાગૃતિ કેળવી લેજો કે હું કોણ છું. આ શરીર એ હું નથી, આ નામ એ હું નથી, આ રૂપ એ હું નથી, આ આકાર એ હું નથી, અને એને સંબંધિત જે કંઈ છે એ કશું જ મારું નથી. હું એ બધાથી પર છું, એક અલગ વિશુદ્ધ તત્વ છું, અવિનાશી તત્વ છું. હું એક શુદ્ધ ચૈતન્યમય પરમાત્મા સ્વરૂપી આત્મા છું. આ ભાન જ્યાં કેળવાઈ ગયું ત્યાં એવા જ પરમાત્મા સ્વરૂપી ચૈતન્ય તત્વથી વિરસતા જીવાત્માઓ પ્રત્યે દ્રષ્ટિ જશે અને દરેક જીવાત્માઓની અંદર એક દિવ્યતાનું દર્શન કરતા આપણે શીખી જઈશું. એટલે જીવ મૈત્રી સહજ રીતે આપણી સિદ્ધ થઈ જશે. સ્વાત્માની જાગૃતિ જીવાત્માઓ પ્રત્યેની મૈત્રીમાં પરિણમ્યા વિના રહેતી નથી. અને વિશ્વના સર્વ જીવો પ્રત્યે જ્યારે મૈત્રી આવી જાય ત્યારે એ જીવાત્માઓની અંદર પણ જે આપણા પ્રભુની ભક્તિ કરનારા હોય, આપણા પ્રભુની ધર્મની આરાધના કરનારા હોય એવા આપણા સાધર્મિકો, ધર્માત્માઓ, એની પ્રત્યે તો વિશેષ પ્રેમ ઉછળવા માંડે. એટલે ધર્માત્માઓની પ્રીતિ એ જીવાત્માઓની મૈત્રીમાંથી ફલિત થઈ જાય. અને જ્યારે ધર્માત્માઓ પ્રિય લાગવા માંડે,
ધર્માત્માઓ પ્રત્યે પ્રેમ જાગે, ત્યારે એવા ધર્માત્માઓ ધર્મની આરાધના કરતા કરતા એક તબક્કો એવો આવે છે જ્યારે સંસારનો મોહ ત્યાગી દઈને, પરિવારનો મોહ ત્યાગી દઈને, ધન સંપત્તિ, વૈભવ, સુખ, સાહેબી આ બધાનો મોહ ત્યાગી દઈને ત્યાગનો માર્ગ અપનાવે છે. પ્રભુના સાધનાના માર્ગે જ્યારે ડગ માંડે છે અને સંસારી મટીને જ્યારે સાધુ બને છે, મહાત્માઓ બને છે, ત્યારે મહાત્માઓ પ્રત્યે પ્રીતિ નહીં, હવે એની પ્રત્યે તો ભક્તિનો ભાવ જાગે કે ઓહો ધન્ય છે એમને, અમે એક વસ્તુ છોડી શકતા નથી. અને આ મહાપુરુષોએ, આ સાધુ સાધ્વીજી ભગવંતોએ ભર્યા ભર્યા ઘર સંસારનો ત્યાગ કર્યો, વાહન સોયા માતા પિતાનો ત્યાગ કર્યો, સ્નેહ ભર્યા પરિવારનો ત્યાગ કરીને નીકળી પડ્યા, માત્ર ને માત્ર પ્રભુના શરણે, પ્રભુના ધર્મ સંઘના શરણે, ગુરુના ચરણે જીવનનું સમર્પણ કરીને આત્મ સાધનાનો આ પુરુષાર્થ કરી રહ્યા છે. આવા મહાત્માઓ આ સંસારમાં મળે ક્યાંથી? અને એટલા માટે આપણે ત્યાં શાસ્ત્રોમાં કીધું કે સાધુનામ દર્શનમ પુણ્યમ, સાધુ પુરુષોનું દર્શન પણ પુણ્યનો ઉદય હોય તો મળે. સાધુનામ દર્શનમ પુણ્યમ તીર્થભૂતાય સાધવ તીર્થમ ફલતિ કાલેન સદ્ય સાધુ સમાગમ. આપણે ત્યાં તીર્થ બે પ્રકારના બતાડ્યા, એક જંગમ તીર્થ અને એક સ્થાવર તીર્થ. સ્થાવર એટલે સ્થિર. આપણા જે તીર્થસ્થાનો છે, મંદિરો છે, એ બધા સ્થાવર તીર્થ કહેવાય. અને જંગમ એટલે હરતું ફરતું. બીજો તીર્થનો પ્રકાર બતાડ્યો શાસ્ત્રમાં, હરતા ફરતા તીર્થો. હરતા ફરતા તીર્થ કોણ? સાધુ સાધ્વીજી ભગવંતો. એ તીર્થ છે. તીર્થનો અર્થ જે તારે તે તીર્થ. ભગવાનના મંદિરો, ભગવાનના તીર્થો આત્માને તારનારા છે. એ જ રીતે સાધુ પુરુષોનો સમાગમ, સાધ્વીજી ભગવંતોનો સમાગમ, એમની ભક્તિ, એમની સેવા એ આત્માને તારનારી છે. તારે તે તીર્થ છે. સાધુનામ દર્શનમ પુણ્યમ તીર્થભૂતાય સાધવ. સાધુઓ તો તીર્થ સ્વરૂપ છે. તીર્થમ ફલતી કાલેન. સ્થાવર તીર્થો તો લાંબા ગાળે ફળ આપનારા હોય છે. ધીમે 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 જીવનમાં ફળ આવતું જાય અને આત્મા બહાર નીકળતો જાય. સદ્ય સાધુ સમાગમ. સાધુ પુરુષનો સમાગમ તો તાત્કાલિક ફળ આપનારો છે. એમનો સમાગમ કર્યો, એમનો સત્સંગ કર્યો, એમની પાસે થોડી ક્ષણો વિતાવી અને કોઈક એવી પ્રેરણા મળી જાય કે જીવનની અંદર એક પરિવર્તનનો તબક્કો શરૂ થઈ જાય. અને એટલા માટે સ્થાવર તીર્થ કરતા પણ અપેક્ષાએ જંગમ તીર્થરૂપ સાધુ સાધ્વીજી ભગવંતોને વધુ મહત્વના ગણ્યા છે. એવા સાધુ પુરુષોની ભક્તિ, સાધુ સાધ્વીજી ભગવંતોની સેવા એ મહાત્માઓ પ્રત્યેની ભક્તિના માધ્યમથી એમની ચેતના સાથે આપણો સંબંધ બાંધવાનો છે, એમની પ્રત્યે અહોભાવ કેળવવાનો છે. સાધુ પુરુષોની ભક્તિ શું કામ કરે, કેવી રીતે ફળ આપે? હમણાં મેં કહ્યું એમ સદ્ય સાધુ સમાગમ, તરત તત્કાલિક જીવનનું પરિવર્તન કરાવી આપે. અને એ વાત આપણે ભલે કદાચ સીધી સીધી ના માનીએ, પણ સામે જ્યારે કોઈ દાખલો દેખાય ત્યારે તો માન્યા વિના ચાલશે જ નહીં. ભગવાન મહાવીરને મહાવીર બનાવનાર તત્વ જો કોઈ હોય તો એ સાધુ પુરુષોની ભક્તિ હતી. મહાવીર થયા એની પહેલાના 27મા ભવની અંદર. કોઈ પણ આત્મા, આપણે ત્યાં જૈન દર્શનની અંદર જીવના ભવોની ગણતરી ક્યારથી થાય એનો એક નિયમ છે. આમ તો અનંતકાળથી અનંતા ભવ આપણે કરતા આવ્યા છીએ, છતાં આપણે એમ કહીએ કે આદિનાથ ભગવાનના 13 ભવ, પાર્શ્વનાથ ભગવાનના 10 ભવ, મહાવીર સ્વામી ભગવાનના 27 ભવ. આ ભવોની ગણતરી ક્યારથી થાય? તો કે જીવ જ્યારે સાચું સમ્યક દર્શન પામે, સાચી દ્રષ્ટિ એને પ્રાપ્ત થઈ જાય અને એને ખરેખર શું કરવા જેવું છે, શું પામવા જેવું છે, શું મેળવવા જેવું છે એ વાત સમજાઈ જાય, જીવનની દ્રષ્ટિ બદલાઈ જાય, એ સમ્યક દર્શન તાત્વિક દ્રષ્ટિએ જ્યારે પ્રાપ્ત થઈ જાય
ત્યાર પછીના જ એના ભવોની કંઈક ગણતરી છે. બાકીના ભવોની ગણતરી કરવાનો અર્થ શું છે એ તો અનંતકાળથી જીવ ભટકતો જ રહ્યો છે. ભગવાન મહાવીરના 27 ભવ થયા. એ ભવની ગણતરી જ્યારથી શરૂ થઈ એ 27મો ભવ પૂર્વનો મહાવીર કરતા પહેલાનો એ ભવની અંદર એમણે સમ્યક દર્શન પ્રાપ્ત કર્યું અને મહાવીર થવાનું જે બીજ નાખ્યું એનું કારણ શું હતું, કયા તત્વની આરાધનાથી, કયા તત્વની ઉપાસનાથી, કોની પ્રત્યેની ભક્તિથી એમને સમ્યક દર્શનની પ્રાપ્તિ થઈ. સદ્ય સાધુ સમાગમ તરત ફળ આપનારું છે એવા ભગવાન મહાવીરના જીવનમાં આપણને જોવા મળે છે. 27મા પૂર્વના ભવની અંદર એક નાનકડા ગામડાનો ઠાકોર હતો એ, અને એનું નામ હતું નયસાર. બહુ મોટો એક રાજા હતો. એની તૈનાતમાં અનેક ગામડાઓ હતા. નાના દરેક ગામોનું તંત્ર સંભાળવા માટે એક માણસોને એને નિયુક્તિ કરેલી હતી અને એ જમાનામાં એને ઠાકોર કહેવામાં આવતા હતા. રાજાના હાથ નીચે બધા ઠાકોરો પોતપોતાના ગામનો વહીવટ સંભાળતા હોય, વ્યવસ્થા સંભાળતા હોય, ધ્યાન રાખતા હોય અને એની ઉપર આજ્ઞા રાજાની ચાલતી હોય. એક વખત રાજાને પોતાનો રાજમહેલ બનાવવો છે અને રાજાની પાસે સંપત્તિની કોઈ કમી નથી, સારામાં સારો મહેલ બનાવવો છે. અને એને વિચાર આવ્યો કે ઉત્તમ પ્રકારનું લાકડું જ્યાંથી પણ મળતું હોય ત્યાંથી લાવવું અને એ લાકડામાંથી સુંદર કલાત્મક કોતરણીઓ કરેલો અદ્ભુત એક મહેલ બનાવવો જેમાં હું મારા રાજ પરિવાર સાથે રહી શકું. લાકડું લાવવાનું છે, જંગલોમાં તપાસ કરવી પડે, કયા ઝાડનું લાકડું સારું છે, શેમાંથી કોતરણી કામ સારું થશે, કાર્વિંગ કામ સારું થશે, કયું લાકડું ટકાઉ હોય છે, કોને જીવ જંતુ ન લાગે, કોને કામ સોંપવું. અને રાજાના મનમાં નયસાર યાદ આવ્યો. બહુ જ બુદ્ધિશાળી હોશિયાર ઠાકોર છે આ મારો, અને એની સીમમાં જંગલ પણ મોટું છે, એના જંગલમાંથી ક્યાંક સારા લાકડા મળી જશે. નયસારને આજ્ઞા કરે છે, રાજા જાઓ, માણસોને લઈને જાઓ, જંગલમાંથી લાકડા કપાવી લાવો, મારો મહેલ બનાવવાનો છે. અને નયસાર એના માણસોને લઈને જંગલમાં લાકડા કપાવવા માટે ગયો છે. અમુક વૃક્ષો પસંદ કર્યા, લાકડા કપાઈ રહ્યા છે, લાંબુ કામ છે, આખી છાવણી પડેલી છે જંગલની અંદર, તંબુઓ રાવટીઓ નાખેલી છે. એક રાવટીની બહાર ખાટલો ઢાળીને નયસાર બેઠેલો છે, માણસો ઉપર દેખરેખ રાખી રહ્યો છે, કામકાજ ચાલી રહ્યું છે. અને એમ કરતા 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 સવારથી શરૂ થયેલું કામ મધ્યાહન કાળે સૂર્ય બરાબર તપવા આવ્યો, ભોજનનો સમય થયો છે. સેવકો આવીને ઠાકોરને વિનંતી કરે છે, ઠાકોર સાહેબ ચાલો, ભોજન તૈયાર છે, ભોજન કરી લો. અને ત્યારે આ નયસાર જે ભગવાન મહાવીરનો જીવ છે એને વિચાર આવે છે, આવા ઘનઘોર જંગલમાં ભર બપોરના આવા સમયે મારે ભોજન કરવા બેસવાનું છે, પણ એકલો એકલો ખાવા બેસું? કોકને ખવડાવીને ખાઉં તો કેવું સારું. બીજાના સુખનો વિચાર આત્માને પરમાત્મા બનાવવાના બીજ તરીકે કામ કરી જતો હોય છે. હું ખાઉં એ વિચાર આખી દુનિયા કરે, બીજાને ખવડાવું એ વિચાર કેટલાક ભાગ્યશાળીઓ કરે, પણ હું ભૂખ્યો રહીને પણ મારું બીજાને ખવડાવી દઉં એવો વિચાર તો મહાન આત્માઓને જ આવે. નયસાર એના મનમાં અત્યારે વિચાર આવે છે કે આવા ભર જંગલની અંદર આવા મધ્યાહન કાળે એકલા બેસીને ખાવાનું, ચાલો જરા જોઉં આ જંગલમાં કદાચ કોઈક મુસાફર, કોઈક અતિથિ, કોઈક સાધુ સંત, કોઈક ક્યાંક જો નીકળ્યા હોય, કોઈક ભૂલા પડેલા હોય અને કોક જો મળી જાય તો એને ખવડાવીને પછી ખાઉં તો સારું. આ આપણી સંસ્કૃતિ હતી, કોઈકને ખવડાવીને ખાવું એ આપણી સંસ્કૃતિ હતી. ભગવાન મહાવીર પૂર્વના 27મા ભાવમાં પણ આ વિચાર કરે છે, નયસારના ભાવમાં, કે એકલા શું ખાવું, કોકને ખવડાવીને ખાવું. આજે વિચાર શું હોય?
કોકને ખવડાવીને ખાવાનો કે કોઈકનું ખાઈ જવાનો? સમય બદલાયો, માણસના વિચારો બદલાયા, ભાવનાઓ બદલાણી, વૃત્તિઓ બદલાણી, અને આપણને દેખાય કે આ કળીકાળનો પ્રભાવ કામ કરી રહ્યો છે. કોઈને ખવડાવ્યા વિના ખાવાનું આવે તો આપણા પૂર્વજોને અકારું લાગતું હતું. આપણે ત્યાં એક પરંપરા હતી કે માણસ શેઠ જ્યારે બપોરે ઘરે જમવા આવે એની પેઢીએથી, ત્યારે ઘરમાં આવીને એની ધર્મપત્નીને પહેલા પૂછે કે આજે કોઈ સાધુ સંત આપણા ઘરમાં પધાર્યા હતા, કોઈક સુપાત્ર દાનનો લાભ આજે આપણને મળ્યો છે, કોઈ ગરીબ ગરબો, કોઈક ભિખારી કોઈ આવ્યું હતું, કોઈના પેટમાં આપણું અન્ન ગયું છે. અને જો ખબર પડે કે ના આજે કોઈ નથી ગયું તો એને એમ થતું હતું કે અરે રે રે રે, કોઈને ખવડાવ્યા વિના આ તો ગુજારું અન્ન કહેવાય, મારાથી કેમ ખવાય? આવો એક વિચાર, આવી એક પરંપરા હતી. બીજાને ખવડાવવાનો વિચાર આપણી સંસ્કૃતિની સાથે વણાયેલો હતો. આજે પરિસ્થિતિ બદલાણી અને માણસ જમતી વખતે રાહ જોતો હતો કે કોક આવે તો સાથે બેસીને ખાઈએ, કોઈક સાધર્મિકને જમાડીને પછી આપણે જમીએ, કોઈક સાધુ પુરુષને ગોચરીમાં લાભ આપી લઈને એમના પાત્રામાં સુપાત્ર દાનનો લાભ લઈને પછી આપણે જમીએ. એ ભાવનાઓ હતી. આજે એ ભાવનાઓ ધીમે ધીમે ભૂલાવા માંડી. માણસ આવે ફટાફટ ઓફિસેથી આવવાનું, જમવા બેસવાનું, જમીને પાછા કામે લાગી જવાનું. આપણને વિચાર ક્યારે આવે? અને એક કવિએ બહુ સરસ કટાક્ષ કર્યો છે આ વર્તમાન પરિસ્થિતિની ઉપર. કવિએ બહુ ચોટદાર કટાક્ષ કર્યો છે. એ યાદ કરે છે કે પહેલાના દિવસો કેવા હતા અને આજે દિવસો કેવા આવ્યા છે. આની ઉપર એને બે જ પંક્તિ લખી છે, બહુ સરસ મજાની. કવિ એમ લખે છે, ક્યાં દિન થે, ક્યાં દિન થે, કોઈ આયે તો ખાય. માણસ આવું વિચારતો હતો કે કોક આવે તો સાથે બેસીને ખાઈએ. ક્યાં દિન થે, કોઈ આયે તો ખાए, ક્યાં દિન હૈ ये जाए तो खाए. જમવા ટાણે જ કોઈક ટપકી પડ્યું હોય તો ગણતરી કરીને જ રસોઈ બનાવેલી હોય. નૈસાર ભગવાન મહાવીરનો આત્મા એને વિચાર આવે છે કે આવા જંગલની અંદર એકલા બેસીને શું ખાવું, લાવ જોવું. અને પોતે બહાર નીકળે છે. રાવટીની નજર નાખે છે જંગલમાં, ચારે બાજુ ક્યાંય કોઈ દેખાય? કોઈ દેખાતું નથી. પણ એને ગમતું નથી એકલા એકલા ખાવાનું. એટલે ઝાડ ઉપર ચડે છે. એક ઝાડ ઉપર ચડીને દૂર દૂર નજર નાખે છે, ક્યાંય કોઈ જંગલમાં દેખાય તો એને બોલાવી લાવું. દૂર નજર નાખી, ત્યાં કોઈક માણસો દૂર 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 આવતા દેખાય છે. એને એમ થઈ ગયું કે ઓહો, આવા ભયંકર જંગલમાં ધોમ ધકતા બપોરે, આ ધકધકતા તાપમાં અત્યારે આવા જંગલમાં કોણ ફરતું હશે? જરૂર કોઈક ભૂલું પડ્યું હશે. લાવ જાઉં. બીજાને ઉપયોગી થવાનો વિચાર, બીજાના સુખનો વિચાર મહાવીર બનવાના પાયામાં પડેલો છે. એવા મહાવીરના સેવકો આપણે જો બીજાનો વિચાર ન કરીએ, કોઈને તકલીફ ન પડવી જોઈએ, મારાથી શું થાય, હું કેવી રીતે એનો ઉપયોગી બની શકું, એ વિચાર જ્યારે આપણામાં આવે ત્યારે મહાવીરનું સાચું સેવકપણું આપણામાં આવ્યું કહેવાય. આપણે જલ્દી જલ્દી આપણી સગવડ કરી લો, બીજાનું નિયમ જે થવું તે થાય. કયો વિચાર હોય આપણો? જાત્રા કરવા ગયા હો અને ધર્મશાળામાં ઉતરવાનું હોય, સંઘ સાથે હોય તો સાચું કહેજો, પહેલા જલ્દી આપણને સારી રૂમ મળી જાય એ જ શોધો ને. ભગવાન જલ્દી જલ્દી દર્શન કરવા મળે એ નહીં, પહેલા મને સારી રૂમ પકડી લો. આપણે હવા ઉજાસ ક્યાં સારા છે. અમે એકવાર તિથલથી સંઘ કાઢ્યો હતો યાત્રાનો, જેસલમેર બાજુ ગયા હતા 101 માણસને લઈને બસોમાં. તો મેં જોયું કે પહેલે દિવસે થોડીક માથાકૂટ ઊભી થઈ. ગરમીના દિવસો, બધા બસમાં એવી ધક્કામુક્કી કરીને ઘૂસવા માંડે. બધાને બારી આગળ બેસવું હોય કે હવા સારી આવે, બીજા ભલેને અંદર બફાય, મને મારી સગવડ થઈ જવી જોઈએ. મેં કીધું આ ખોટું થાય છે. પહેલા તીર્થસ્થાનમાં પહોંચ્યા, દરેક તીર્થસ્થાનમાં હું પરિચય આપું, ત્યાં સમૂહ ભક્તિ થાય. અમારા બેન મહારાજ બહુ સરસ ગાય છે, એ સરસ ભક્તિ કરાવે બધાને, અને એ રીતે અમારી યાત્રા ચાલે. પહેલા જ તીર્થસ્થાનમાં પહોંચ્યા ને
તીર્થનો પરિચય આપતો હતો. મેં કીધું આપણે એવા પ્રભુની યાત્રા કરવા માટે આવ્યા છીએ જે પ્રભુએ સૌના સુખનો વિચાર કર્યો છે અને બીજાના સુખ માટે પોતાના સુખને જતું કર્યું છે. આપણી યાત્રા તો સફળ થાય કે આપણે બીજાના સુખનો વિચાર કરીએ. ગરમીના દિવસો છે, પણ જે દિવસે તમારા હૃદયમાં એવો ભાવ જાગશે કે ના, પેલા બીજા બધાને બેસી જવા દો, જ્યાં જેને અનુકૂળતા હોય ત્યાં, હું તો ગમે ત્યાં બેસીશ તો ચાલશે, એ દિવસે આ ભગવાનની પ્રસન્નતા થઈ ગયા વિના રહેશે નહીં. ભગવાનની કૃપા પ્રાપ્ત થઈ જશે. આપણા જીવોમાં બહુ યોગ્યતા પડેલી હોય છે, એને જરાક જ દ્રષ્ટિ આપવાની જરૂર હોય છે, પ્રેરણા આપવાની જરૂર હોય છે. એ તીર્થમાંથી યાત્રા કરીને અમે સાંજે આગળ વધ્યા બીજા તીર્થે જવા, અને મને એટલો આનંદ થયો. બધા નિરાંતે બહાર ઊભા હતા પાછળ. મેં કીધું ભાઈ જલ્દી બેસો, ચાલો મોડું થાય છે. મને કે એકવાર મારા સાહેબ જેને બારી આગળ બેસવું હોય બેસી જવા દો, અમે તો વાંધો નહીં, 2 કલાક કદાચ બેસવું છે ને બફાઈ જઈશું, પણ આપણા સાધર્મિકોને અનુકૂળતા થશે ને, વાંધો નહીં, બેસી જવા દો. મેં કીધું ચાલો. આપણી યાત્રા પહેલે દિવસે જ સફળ થઈ ગઈ. જીવનમાં માણસની દ્રષ્ટિ બદલાય, પરિવર્તન આવે, વિચાર બદલાય એટલે મોટી સફળતા. મારે બીજાને સગવડ કરી આપવી છે, મને અગવડ પડે એનો વાંધો નહીં, એ ધર્મનો પહેલો પાયો છે. બીજાના સુખનો વિચાર. મારે ભગવાનના દર્શન કરવા જવું છે, મારે વ્યાખ્યાન સાંભળવા જવું છે, પણ મારા કરતા ઉંમરલાયક બીજા લોકો પણ છે, તો પહેલા એમને તકલીફ ના પડે એનો વિચાર કરી દઉં. હું બહાર ગમે ત્યાં ગાડી પાર્ક કરીને ચાલીને પણ ચાલ્યો જઈશ, પણ ગરડા માણસોને તકલીફ ન પડવી જોઈએ, એમને સગવડ કરી આપો. ભગવાનની ભક્તિ કરતા આ પહેલો પાયાનો ધર્મ, પછી ભગવાનની ભક્તિ પણ ખરા અર્થમાં પ્રસન્ન થઈ જાય ભગવાન આપણી ઉપર. કોનું નામ કહેવાય? પાર્કિંગ માટે મારામારી ન હોય આપણને કે હું કરી લઉં, હું જગ્યા રોકી લઉં. અરે ભાઈ આવો, રો, જગ્યા સંભાળો. બધાને સગવડ કરી આપવી છે અમારે તો. આપણા સાધર્મિકોને તકલીફ ન પડવી જોઈએ. પર્યુષણ પર્વની અંદર સાધર્મિક ભક્તિનો કેટલો મહિમા છે. લાડવા જમાડવા એ જ સાધર્મિક ભક્તિ નથી, એને સગવડ કરી આપવી એ મોટામાં મોટી સાધર્મિક ભક્તિ છે. મારી જગ્યા તમે વાપરો, હું પાર્કિંગ ગમે ત્યાં કરી લઈશ, પહેલા તમે સંભાળી લો. તપસ્વીઓ છો, તકલીફ ન પડવી જોઈએ. ઉંમરલાયક છો, તકલીફ ન પડવી જોઈએ. કોઈક શારીરિક કારણો છે, તકલીફ ન પડવી જોઈએ. કોઈકની મારા જેવાની સહિષ્ણુતા ઓછી છે, એને સગવડ કરી આપો, તકલીફ ન પડવી જોઈએ. મારે બીજાને સગવડ કરી આપવી છે, મારે બીજાના સુખમાં નિમિત્ત બનવું છે, મારો ધર્મ આટલો જ છે. આ વાત જે દિવસે આપણને સમજાઈ જાય એ દિવસે મહાવીર થવાનું બીજ કદાચ નંખાઈ જાય. ભગવાન મહાવીર એમને એમ નથી ગયા. જંગલમાં નજર નાખે છે, આવા ધૂમધકતા તાપમાં કોઈક માણસો ફરી રહ્યા છે, દોડતો જાય છે, નૈસાર દોડે છે, દોડતો પહોંચે છે, અને જ્યાં નજીક ગયો ત્યાં જોયું જિંદગીમાં કોઈ સાધુ સંતોના પરિચયમાં આવેલો નથી, પણ દેખાવ પરથી ખ્યાલ આવ્યો ધર્મઘોષ શ્રી મહારાજ નામના એક આચાર્ય ભગવંત વિહાર કરીને એના શિષ્યો સાથે પધારી રહ્યા હતા. રસ્તો ભૂલી ગયા હતા, અહીં ત્યાં અટવાઈ રહ્યા હતા, અને આને જોયું કે કોઈક સાધુ પુરુષો છે એટલે એકદમ નજીક ગયો. બીજું કંઈ તો આવડતું નથી. હાથ જોડ્યા, પ્રણામ કર્યા. મહાત્માઓ, આ ધૂમધકતા તાપમાં ભર બપોરે અહીં ક્યાં ફરી રહ્યા છો? ક્યાંય ભૂલા પડ્યા છો? હેરાન થઈ જશો આઠવીની અંદર. પેલા આચાર્ય ભગવંત કહે છે કે હા ભાઈ, તારી વાત સાચી છે. આમ તો અમે છેક સવારના નીકળ્યા છીએ, ગામે સામા ગામે પહોંચવું હતું, પણ વચ્ચે રસ્તો ચૂકી ગયા, અને રસ્તો છૂટી ગયો. પછી જંગલમાં ક્યારના અટવાયા કરીએ છીએ, પણ ક્યાંય રસ્તો મળતો નથી, ભૂલા પડી ગયા છીએ. અને ત્યારે આ ભગવાન મહાવીરનો આત્મા નૈસાર કે છે, કોઈ વાંધો નહીં મહારાજ, ચિંતા નહીં કરતા, ચાલો કઈ વાંધો નહીં, હું છું ને, હવે તમને બધું બરાબર કરી દઈશ. જો એ નજીકમાં જ મારી છાવણી પડેલી છે, ચાલો તમે મારી સાથે ચાલો, હું ત્યાં તમને એક ઉતારો આપું, એક રાવટી તમને આપી દઈશ, એમાં વિશ્રામ કરો. અને જો ભોજનનો સમય છે, અમારા માટે બધી ભોજન સામગ્રી બનાવેલી છે, ચાલો તમને જે ખપે એવું ભોજન તમે ગ્રહણ કરી લેજો ત્યાં, પછી આરામ કરી લો, અને જરાક ઢળતો પહોર થાય, તડકો થોડો ઓછો થાય એટલે હું તમને બરાબર રસ્તે હવે ચડાવી દઈશ.
સાંજ પહેલા આ જ અટવી તમારે પાર કરી દેવી જોઈએ. રાતના આ અટવીમાં રહેવું જોખમ ભર્યું છે. જંગલી પ્રાણીઓ પશુઓ મારીને ફાડી ખાશે. મહારાજ ચાલો લઈ આવે છે અહોભાવ સાથે. જિંદગીમાં પહેલી વાર સાધુનું દર્શન થયું છે. મહાત્માઓ પ્રત્યેની ભક્તિ શું કામ કરે, મહાવીર બનાવવાની શક્તિ એનામાં છે. સદ્ય સાધુ સમાગમ. સાધુ મહારાજને લઈ આવ્યા, ઉતારો આપ્યો, ગોચરી માટે લઈ જાય છે, પધારો ભોજન માટે. સાધુ મહારાજ ગયા, એમને પ્રેમથી જે ખપતું તે વોરાવ્યું. સાધુ મહારાજોએ ગોચરી પાણી વાપરી લીધા. આરામ કરો, આરામ કર્યો. 4 વાગ્યા અને નૈસાર પાછો આવ્યો. મહારાજ હવે તૈયાર થાવ, ભેટ માંધો. સાંજ પડે, સૂર્યાસ્ત થાય એ પહેલા સામે ગામે પહોંચી જવું જોઈએ. રાતના એ રહેવાય નહીં. ચાલો હું તમને રસ્તે ચડાવી દઉં. પોતે ગામનો ઠાકોર છે, એની તૈનાતમાં અનેક સેવકો છે. કોઈ પણ માણસને કીધું હોત કે જા મહારાજને રસ્તો બતાડી આવો તો ચાલત કે નહીં? પણ મહાત્માઓની ભક્તિ મળે ક્યાંથી? એ લાભ તો મારે જ લેવો છે. આ ભાવ, આ ભક્તિ એ જ મહાવીર થવાનું બીજ લંખાવે છે. નૈસાર પોતે જાય છે. ચાલો મહારાજ તમને રસ્તે બતાડું. ચાલ્યો જાય છે. બરાબર લઈ જઈને જ્યાં બરાબર મેઇન રોડ આવી ગયો, રસ્તો ધોરી માર્ગ, ત્યાં આગળ હવે નૈસાર ઉભો રહે છે અને પેલા મહારાજોને કહે છે, જુઓ મહારાજ, આ રસ્તો સીધો પકડી રાખજો. સાંજ પડતા પહેલા તમે સામા ગામે પહોંચી જશો. પણ એક વાત યાદ રાખજો, વચ્ચે ગમે એટલા આડાવડા બીજા રસ્તા નીકળે, ક્યાંય આડાવડા ફંટાતા નહીં. આ રસ્તો છોડતા નહીં. જો હવે ભૂલા પડી ગયા ને તો રાતના હાલત ખરાબ. માટે મહારાજ બહુ ધ્યાન રાખજો, આ રસ્તો છોડતા નહીં. બરાબર શાંતિથી ચાલ્યા જાઓ, તમને કોઈ વાંધો નહીં આવે, બરાબર પહોંચી જજો. સાધુ મહારાજે કીધું ભલે ભાઈ, પણ આને હજી અજંપો છે કે બિચારા પાછા ક્યાંક ભૂલા પડી જશે તો. એટલે પાછો વળતા વળતા કહે છે, પણ મહારાજ મારી વાત ધ્યાન રાખજો, ગમે એટલા રસ્તા આવે, ક્યાંય આડાવડા રસ્તે જતા નહીં, હવે ભૂલા પડતા નહીં. આચાર્ય મહારાજ આની ભક્તિ, આની સરળતા, આનો શુભ ભાવ એમ થઈ ગયું કે આ કોઈ જીવ યોગ્ય લાગે છે. અને ત્યારે આચાર્ય મહારાજ જ્ઞાની પુરુષ હતા, એ આત્માની મહાનતા જોઈ લીધી છે. એ કહે છે કે ભાઈ તું જરાય ચિંતા ન કરીશ, તે અમને બરાબર રસ્તે ચડાવ્યા છે, અમે હવે ભૂલા નહીં પડીએ. પણ ભઈલા તું ક્યાંય ભૂલો નહીં પડતો, જોજે, સંભાળીને જજે, ક્યાંય ભૂલો નહીં પડતો. નૈસાર હસે છે ખડખડાટ.